હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો કે મજામાં દેશો. તો આજે છે શિવરાત્રી અને આજે શિવરાત્રીના દિવસે અમે ભોળાનાથના દર્શન કરવા માટે આવ્યા છીએ અને ભોળાનાથના મંદિરની બાજુમાં અમારા સુરાપુરા દાદાનું મંદિર પણ છે, એટલે કે ઓટો છે ખાલી. તો અમારા સુરાપુરા દાદાના પણ દર્શન કરાવશું અને પછી આપણે જઈશું ભોળાનાથના દર્શન કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો અહીંયા છે અમારા સુરાપુરા દાદા, મારા દાદાના બાપુ બેઠા છે. અમારા છોકરા બે પૈયા લાગી રહ્યા છે અને હવે હું પણ દર્શન કરી લઉં. હવે તમારા પપ્પા વચ્ચે દર્શન કરે છે બધાના. તો અહીંયા મસ્ત મજાનો બગીચો પણ છે. ભોળાનાથની મંદિરની બાજુમાં જ આ બગીચો બહુ મસ્ત છે. અહીંયા છે ભોળાનાથનું મંદિર. તો હાલો હવે તમને દર્શન કરાવી ભોળાનાથ. તો આ છે અમારે મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો મિત્રો. આ અંદર જવાનો ગેટ છે. જ્યારે આવો ત્યારે આ દરવાજો ખુલ્લો જ હોય, કોઈ દી દરવાજો બંધ ના હોય અમારા ગામનું મંદિરનો. તો મિત્રો, આ છે મહાદેવનું મંદિર અમારા ગામનું. અમે દર્શન કર્યા, હવે તમે પણ બધા દર્શન કરી લો. બહુ મસ્ત મજાનું અમારા ગામમાં મંદિર છે. ક્યારેક કરિયાણા ગામમાં આવો તો મહાદેવના દર્શન કરવા પણ આવજો. તો અહીંયા ભાંગની પ્રસાદી પણ મળે છે. હમણાં આપણે પ્રસાદી પણ લઈશું ભાંગની. અહીંયા મહાકાલ એટલે કે ભૈરવ દાદા હોય એમ કે છે. મિત્રો, આપણે ભોળાનાથના દર્શન કરીને હવે આવી ગયા ઘરે. તો કેવો અમારો બ્લોગ લાગ્યો તો કોમેન્ટ કરીને કહેજો. હવે આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો બધાને જય માતાજી, જય રામદેવ અને ખાસ આજે બધાને હર હર મહાદેવ. તો બધા કોમેન્ટમાં પણ હર હર મહાદેવ લખજો. ટાટા, બાય બાય.